નમસ્કાર, આપનું સ્વાગત છે ગુજરાતનો અવાજ ચેનલ ઉપર અને હું છું આપની સાથે પત્રકાર કાજલ સુવા. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં અત્યારે ઊભી છું. ખંભાળિયા તાલુકાનું આ પીપળિયા ગામ છે. રોડની વચ્ચેથી આપણે અહીંથી જે રોડ પસાર થઈ રહ્યો છે, થોડી વાર પહેલાં અહીંથી હું મોવાણ ગઈ હતી, જ્યાં 25 ગામના ખેડૂતો અને સરપંચો ભેગા થઈ સૌની યોજનાનું પાઇપલાઇન દ્વારા જે પાણી પસાર થઈ રહ્યું છે એ પાણી છોડવામાં આવે, જેથી ખેડૂતોને સિંચાઈ માટે તો ઠીક, પીવાનું પાણી એ પૂરતું મળી રહે. અત્યારે વરસાદની દેવભૂમિ દ્વારકામાં ખૂબ અછત છે. મારી સાથે ભાઈ ખેડૂતે છે ને વકીલે છે. ભાઈ, અત્યારે શું સ્થિતિ છે? સ્થિતિબેન, અત્યારે ખરેખર ખૂબ જ દ્વારકા જિલ્લાની ખૂબ જ દયનીય છે. કેમ કે હાલ વરસાદ ઓછો છે, સૌ કોઈ જાણે છે, અને વાવણી પણ થઈ ગઈ છે પૂરતી. હવે પાણીની કોઈ પણ સિંચાઈની સુવિધા નથી. અત્યારે જો સરકારશ્રીને એક આપના માધ્યમથી નમ્ર વિનંતી છે કે જો સૌની યોજનાનું પાણી અહીંયા છોડવામાં આવે તો ખેડૂતોનો આ જે નિષ્ફળ જતો પાક છે એ બચી શકે એવું છે. અને વહેલામાં વહેલી તકે આપણે દ્વારકા જિલ્લામાં કલ્યાણપુર તાલુકાના મોસ્ટ ઓફ ગામમાં અત્યારે પાણીની ખૂબ જ તંગી છે. અને સૌની યોજનાનું જો પાણી છોડવામાં આવે તો કાંઠાના વિસ્તારમાં બધે સિંચાઈની તરમાં પાણી આવે, એના કારણે આ મગફળીનો પાક છે એ બચી જાય એવું છે. બીજું કે આવા ખરાબ રોડ રસ્તામાં તમે કેમ રોજના અપડાઉન કરો? હા બેન, એમાં એવું છે કે અહીંથી જે રસ્તો જોડે છે મોવાણ સુધી રસ્તો બની ગયો છે, ટેન્ડર પણ અપાઈ ગયા હતા. હવે શું થયું ખબર નહીં, પણ અહીંથી મોવાણથી કરી અને વિરમદળ સુધી એવો ખરાબ રસ્તો અને ખાડા ખડબાવાળો છે, લગભગ નહીં હોય તો 25 થી 30 ગામને જોડતો રસ્તો છે. અત્યારે મુખ્ય માર્ગ છે, પાછું વિરમદળથી ખંભાળિયા સુધીનો રસ્તો થઈ ગયો. આ વચ્ચે જે પટ્ટો છે, આપ જોઈ શકો છો, હમણાં લાઇટ વહી ગઈ હતી. થોડું ઘણું માંડવી અહીંયા ભીની થઈ હશે ને તો લાઇટ વહી જાય, પાછી લાઇટ આવી ગઈ. તમારી પેલી રીલ્સમાં જોયું હશે કે લાઇટ વહી ગઈ હતી, એટલી વારમાં પાછી લાઇટ આવી. હવે જમીન થોડીક ભેજની, એક તો ફુવારા એટલા માટે, ઘણાને ખબર નહીં હોય કે બેન ફુવારા એટલા માટે કે પાણીની અછત હોય તો એક ધારું જે છે પાણી પાઇપલાઇનથી છોડવામાં આવે તો પાણીનો બગાડ થાય, વેડફાટ થાય. તો આ ખેડૂતોએ પાણી બચાવવા માટે ફુવારા ચાલુ કર્યા છે, અને એમાંય વીજળીના એટલા જટિલ પ્રશ્નો છે. ભાઈ, એ બસ સરકારશ્રીને આપના માધ્યમ દ્વારા એવી ખાસ અપીલ છે કે વહેલી તકે સૌની યોજનાનું પાણી છોડવામાં આવે, જેથી કરીને ખેડૂતોને પડતી મુશ્કેલી વહેલી તકે નિવારી શકે. ખેડૂતોને પડતી મુશ્કેલી વહેલી તકે નિવારી શકાય. બાજુમાં જ તમે જો રોડ છે, આ ખંભાળિયાવાળો રોડ છે, આ એટલો ઉબડ ખાબડા રસ્તો છે. આ વિકાસ છે. દ્વારકા એક તો આ કાયમથી જે છેવાડાનો જિલ્લો રહ્યો છે, અને વિકાસ કહેતા હોય ને કે છેવાડાના નાગરિકો સુધી વિકાસ પહોંચવો જોઈએ, તો આ છેવાડાના જિલ્લા સુધી વિકાસ પહોંચ્યો નથી હજી. એ સીધું તમે જો રોડની હાલત. તો આ છે વિકાસની વાસ્તવિક સ્થિતિ, દેવભૂમિ દ્વારકા જિલ્લાના દ્રશ્યો. આના વિશે તમારું શું કહેવું છે? તમારા મંતવ્ય કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. કેમેરામેન રાજ પરમાર સાથે હું પત્રકાર કાજલ સુવા. આપ જોઈ રહ્યા હતા ગુજરાતનો અવાજ, દેવભૂમિ દ્વારકાના પીપળિયા ગામથી.